તો વાવાઝોડાને કારણે સુરતમાં મોટા લગ્ન સેટને વ્યાપક નુકસાન પહોંચ્યું। ડુમસ રોડ પર સાયલેન્ટ ઝોનમાં ઠેક ઠેકાણે તારાજી સર્જાઈ। મહેક ફાર્મમાં બનાવેલ પેરિસ ડોમ ધરાશાયી થયો। લાકડા અને પ્લાસ્ટર ઓફ પેરિસથી બનાવેલ પેરિસ ડોમ જમીનદોસ્ત થયો। બાહુબલી લગ્નનો સેટ પણ તૂટ્યો છે। લગ્ન સેટ બનાવનાર ઉદ્યોગકારોને કરોડોનું નુકસાન। લગ્ન સમારંભ યોજાય તે પહેલા જ કરોડોનો લગ્ન સેટ જમીનદોસ્ત થયો। સુરતમાં 7 જેટલા પાર્ટી પ્લોટને વ્યાપક નુકસાન। સુરત શહેરમાં આવેલું મિની વાવાઝોડાએ ઠેક ઠેકાણે તારાજીના દ્રશ્યો સર્જાયા છે। સુરતના ડુમ્મસ રોડ પર આવેલ આ છે સાયલન્ટ ઝોન અને સાયલન્ટ ઝોનના મહેક પાર્કમાં બનાવવામાં આવ્યું છે પેરિસ લગ્ન ડોમ અને જોઈ શકાય છે અત્યારે હાલ એ પેરિસ લગ્ન ડોમ પણ જમીનદોસ્ત થઈ ચૂક્યું છે। જે પ્રમાણે અત્યારે હાલ લગ્ન સમારંભમાં ઠેક ઠેકાણે આ પ્રમાણેના મહાકાય મોટા મોટા ડોમ બનાવવામાં આવતા હોય છે, પરંતુ જે પ્રમાણે મિની વાવાઝોડું આવ્યું છે ત્યારે આ તમામ જે લગ્ન સમારંભ માટે ઉપયોગમાં લેવાતા ડોમ છે એ જમીનદોસ્ત થઈ ચૂક્યા છે। કરોડો રૂપિયાનું નુકસાન છે અત્યારે હાલ જોવા મળી રહ્યું છે। ત્યારે ઉદ્યોગકારોને ભારે નુકસાન થયું છે। આ મિની વાવાઝોડું છે જે લગ્ન સમારંભ આયોજિત કરનાર જે ઉદ્યોગકાર છે તેમને અત્યારે હાલ કરોડો રૂપિયાનું નુકસાન છે એ થતું જોવા મળી રહ્યું છે। જ્યાં જુઓ ત્યાં અત્યારે હાલ આ ડુમ્મસ રોડ સાયલન્ટ ઝોન આવ્યું છે અને ત્યાં જ મહાકાય આ પ્રમાણે લગ્ન સમારંભના ડોમ આવ્યા છે અને જે રીતે કરોડપતિ માલેતુ જારો છે એ મોટા મોટા ડોમ છે એ લગ્ન સમારંભ માટે બુક કરતા હોય છે, ત્યારે આ પ્રમાણેના ડોમ છે એની ખૂબ જ માંગ રહેલી હોય છે અને એ દ્રશ્ય જોઈ શકાય છે। એક મિની વાવાઝોડું આવ્યું, અડધો કલાકમાં જ તહસ નહસ કરી નાખ્યું કરોડો રૂપિયાના આ ડોમને। જે પ્રમાણે અત્યારે હાલ જોઈ શકાય છે, અગાઉ પણ જે પ્રમાણે ડુમ્મસ રોડ ઉપર જે ડોમ ધરાશાયી થયું હતું અને વધુ એક ડોમ અત્યારે હાલ આ સુરતના સાયલન્ટ ઝોન વિસ્તારમાં જોવા મળી રહ્યું છે। ત્યારે સાયલન્ટ ઝોન રોડ વિસ્તારમાં આવતા તમામે તમામ 7 થી 8 જેટલા જે લગ્ન સમારંભના ડોમ છે એ જમીનદોસ્ત થયા છે અને કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો ઉદ્યોગકારોને આવ્યો છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।